પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે ઉભેલા વિવાદનું પગલે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા આપદા ગણાવી પાઠાત્મક પુરુષ સૂતકના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। કોરિડોરના કારણે નગરજનો પર ઘર વિહોણા થવાનો ભય સર્જાયો છે, ત્યારે ભગવાન સોમનાથ અને શ્રી કૃષ્ણનું નમન કરીને તીર્થના અસ્તિત્વની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે। આ પાઠ મોડી રાત સુધી ચાલશે અને કોરિડોરના વિચાર પડતો મુકાઈ પ્રભાસ પાટણની અખંડિતતા જળવાઈ રહે તે માટે સંકલ્પ લેવાયો છે। સોમનાથ દાદા અને કૃષ્ણચંદ્ર પરમાત્માના આશીર્વાદ છે। આ જે આપદા આવી પડી છે ગામ ઉપર અને સમાજ ઉપર, તો આના નિવારણ અર્થે આજરોજ અમે લોકોએ એક પાઠાત્મક પુરુષોક્તના પાઠ, વિષ્ણુયાગ અને શિવની પ્રાર્થના એટલે કે રુદ્રાષ્ટાધ્યાયી, આ પ્રાર્થનાનું આયોજન કરેલ છે। ઘર વિહોણા થાય છે, જેથી કરી અને ભગવાન પ્રાર્થના કરીએ કે જેમને આ વિચારો આવે છે એમના વિચારો છે એ વિચારણોમાં ફરી વિચારણા કરી અને જે નાના માણસો છે એમને આમાંથી મુક્ત થાય એવી આજે ભૂદેવો દ્વારા આજે એક યજ્ઞનું આયોજન કર્યું અને સારી આહુતિ આપી। હું બેઠો હતો અને બહુ સારી રીતે કાર્યક્રમ આગળ ચાલ્યો।